શહેરમાં પીવાના પાણીનો કકળાટ યથાવત. પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા રહીશોનો કમાટી બાગ પાણીની ટાંકી ખાતે મોરચો. બિલ્ડરના પાપે શરૂથી જ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત કાના સિટીના રહીશો પહોંચ્યા. પાલિકા અધિકારીએ કમાટી બાગ બોલાવ્યા, ઉગ્ર રજૂઆત કરી. थोड़ा बजा आगे रह गया सूत्रचार उत्तरचार करवाना जय श्री राम जय श्री राम और पानी नहीं आ रहा है, बिल्कुल पानी नहीं आ रहा. हमको रोज 5-7 टैंकर लानी पड़ती है. साइन एक पेपर में कराया नीचे है पेपर में क्या કાના સિટી આજવા રોડથી આવીએ છીએ. કેટલા એક વર્ષથી અમને પાણીનો પ્રોબ્લેમ છે, તો અત્યારે અમે અહીંયા કમિશનરને મળવા આવ્યા હતા પણ મળ્યા નથી, તો અત્યારે અમને કમાટી બાગ બોલાયા છે મળવા. એક વર્ષથી છે. ભાવિ સોની. મેહુલ પટેલ મારું નામ છે. હું કાના સિટીમાંથી આવું છું. છેલ્લા 10 વર્ષથી અમે કાના સિટીમાં રહીએ છીએ અને છેલ્લા 6 મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારી આપવામાં આવતો નથી. પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા, ઘણીવાર એમના માણસો આવી ગયા, છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું. દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે. બરાબર, અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી. અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં, છતાં પણ એમને આવીને એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં. એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી અમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે. એટલે બધેકા સાહેબ જોડે અમે ફોન પર વાત કરી. બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ. એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં. મેં કહું અમારે બધાને વાત કરવી છે, કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે. તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે કમાટી બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે, અમે ત્યાં તમને મળીશું. અને અમે અત્યારે કમાટી બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું. કે જ્યારે 1200 રૂપિયા ટેક્સ માંગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી. પૈસા બી ના ભરીએ ને પછી તો ટેક્સ શા માટે ભરીએ? તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા. કાના સિટીમાં કેટલા પરિવાર રહે છે? હાલ ઉનાળા સિઝન ચાલી રહી છે ને. કાના સિટીમાં અત્યારે ઓછામાં ઓછા 400 થી 450 ફેમિલી રહે છે, જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ, બાળક વર્ગને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા 2000+ વ્યક્તિ અત્યારે રહી રહ્યા છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, પાણી ખૂબ જ જોશ પડતો હોય શું કહેવાય? ઓફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે. હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નહાતું તો પણ ચાલી જશે, પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને, પાણી પીવા માટે તો જોઈશે ને. બરાબર, એટલે આ પાણી આજ નથી મળી રહ્યું, જે ફોર્સથી નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે.